હેલો, જય શ્રી કૃષ્ણ. તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે બનાવશું દુબઈની ફેમસ ચોકલેટ. ચોકલેટ બનાવવા માટે ખજૂર જોઈશે, ડાર્ક મીઠી ચોકલેટ, કાજુ, બદામ અને ટોપરું. આટલી વસ્તુથી આપણે એટલી સરસ દુબઈની ફેમસ ચોકલેટ બનાવશું. આ છૂટી છૂટી પેશીવાળો કોરો ખજૂર જે આવે છે, 1 કિલો લીધો છે. તેને વચ્ચે કાપો મૂકી અને આપણે ઠળિયા કાઢી લેશું. આ બધા ખજૂરના આપણે ઠળિયા કાઢી લીધા છે અને જો આ રીતનો ખજૂર લેવાનો છે. અને હવે આપણે જેટલી ખજૂરની પેશી છે તેટલી જ આપણે બદામ લેવાની છે અને બદામને આપણે 2 સ્પૂન ઘી મૂકી અને સાતળી લેશું. બદામ ક્રિસ્પી અને એકદમ કુરકુરી થઈ જાય ત્યાં સુધી આપણે સતળાવા દેવાની છે. હવે આપણી બદામ સતળાઈ ગઈ છે. હવે તેને આપણે કાઢીને પ્લેટમાં લઈ લેશું. હવે આપણે કાજુને ડ્રાય રોસ્ટ ઘી વગર આપણે તેને રોસ્ટ કરવાના છે. એકદમ ક્રિસ્પી કાજુ થઈ જાય ત્યાં સુધી આપણે તેને રોસ્ટ કરી લેશું. કાજુ રોસ્ટ થઈ ગયા છે અને કુરકુરા પણ થઈ ગયા છે. હવે તેને પણ આપણે પ્લેટમાં કાઢી લેશું. હવે આ કાજુની આપણે એકદમ ઝીણી પતલી અને સ્મોલ સ્મોલ સાઈઝમાં તેની કતરી કરવાની છે. તો આ મશીનથી આપણે તેની એકદમ પતલી કતરી કરી લેશું. આ કાજુની કતરી કરી છે એમાં કોઈ મોટી કતરી હોય તેને આપણે હાથથી સોળી અને એક સરખી બધી કતરી કરી લેશું. અને આ કતરી આપણી રેડી થઈ ગઈ છે. હવે આપણે જે બદામ રોસ્ટ કરીને મૂકી હતી અને ખજૂરના ઠળિયા કાઢીને મૂક્યા હતા, ઠળિયાની જગ્યાએ આપણે બદામ મૂકી અને ખજૂરને પેક કરી અને આપણે ખજૂર રેડી કરશું. કિલો ખજૂરની પેશીમાં આપણે આ ડાર્ક મીઠી ચોકલેટ લીધી છે એ 450 ગ્રામ એટલી ચોકલેટ આપણે જોશે. આ ચોકલેટને આપણે મેલ્ટ કરવાની છે એટલા માટે આપણે તેને ખમણીથી છીણી લેશું. નાના નાના પીસ કરી અને પણ મેલ્ટ કરી શકાય. આ છીણી અને આપણે મેલ્ટ કરવાથી ફટાફટ મેલ્ટ થઈ જાય છે. ગેસ શરૂ કરી અને આપણે ગરમ પાણી કરવા મૂકી દઈશું અને તેમાં આપણે બાઉલ મૂકી અને ચોકલેટ પીગાળીશું. ચોકલેટ પીગાળતી વખતે ખાસ એ ધ્યાન રાખવાનું છે કે જે પાણી આપણે ઉકળે અને ગરમ થાય એનું એક ટીપું પણ ચોકલેટમાં જવું ન પડે. એમાં પાણી જશે તો એકદમ ક્રિસ્પી ચોકલેટ નહીં બને અને સોફ્ટ ચોકલેટ બનશે. તો ખાસ એ ધ્યાન રાખવાનું છે. દુબઈની ફેમસ ચોકલેટ આખા બોડીને એનર્જી આપે એવી અને સ્વાદમાં પણ એટલી ટેસ્ટી. એકવાર તમે બનાવો તો વારંવાર બનાવશો અને એકવાર ખાધી તો વારંવાર ખાવાનું મન થાય તેવી ચોકલેટની રેસીપી ગમે તો વધુમાં વધુ શેર કરજો, લાઈક કરજો. હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો. ડબલ બોઇલરથી ચોકલેટ પીગળી અને સરસ થઈ ગઈ છે. જેવી આપણે ચોકલેટ બનાવવામાં જોઈ તેવી જ એવી સરસ પીગળી ગઈ છે. જે આપણે કાજુની કતરી કટકી કરીને રાખી છે તે ચોકલેટમાં આપણે એડ કરશું. કાજુની કટકી ચોકલેટમાં સરસ કોટિંગ થઈ જાય તે રીતે આપણે મિક્સ કરી લેવાની છે અને આ કોટિંગ થઈ અને સારી રીતે મિક્સ થઈ ગઈ છે. ચોકલેટવાળા બાઉલને ગરમ પાણીમાંથી આપણે નીચે લઈ લેશું અને આ રીતનો જો રેડીમેડ બજારમાં કોકોનટનો પાવડર મળે છે તે પાવડર આપણે લેવાનો છે. ખજૂરમાં જે બદામ મૂકી અને આપણે રેડી કરીને રાખી છે તેને ચોકલેટમાં આપણે ડીપ કરશું અને કાઢી અને ટોપરાના ભૂકામાં આપણે આ રીતે તેને ડસ્ટ કરી અને કોટિંગ કરશું. અને ટોપરાનો ભૂકો છે ને થોડો થોડો લેવાનો છે. ડાર્ક ચોકલેટ અંદર મિક્સ થતાં ટોપરાનો કલર બદલાઈ જાય છે. તે જેમ જોઈ એમ થોડો થોડો એડ કરતું જવાનું અને કોટિંગ કરતું જવાનું. 150 ગ્રામ જેટલો ટોપરાનો ભૂકો જોઈશે. આ દુબઈની ફેમસ ચોકલેટ રેડી. આ ચોકલેટ ટેસ્ટી એટલી હોય છે કે નાનાથી મોટા તેને ખાઈને ખુશ થઈ જાય એટલી ટેસ્ટી હોય છે. તમને આની રેસીપી ગમી હોય તો કોમેન્ટ કરજો. જય શ્રી કૃષ્ણ અને લાઈક અને શેર કરજો.